ફાયર સેફટી લાયસન્સ ન ધરાવનાર ગેસ એજન્સી સામે જિલ્લા પુરવઠા તંત્રની કાર્યવાહી। મળેલ બાતમીના આધારે જોખમી રીતે રહેલી અંદાજે 10 રૂપિયા લાખની કિંમતની 96 ગેસની બોટલ સહિતનો જથ્થો સીઝ કરાયો। ચોકી વડાલ રોડ પર ગુરુકૃપા હોટલના પાછળના મેદાનમાં ફાયર સેફટી એક્સપ્લોઝિવ લાયસન્સ સહિત અન્ય જરૂરી પરવાના વગર ચાલતી ગુરુકૃપા ગેસ એજન્સીને જિલ્લા પુરવઠા તંત્રએ સીઝ કરી છે। જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી ફાતિમાબેન માકડા, મામલતદાર શ્રી એલ. ડી. ડાભી તથા તેમની ટીમ દ્વારા રેડ કરતા અંદાજે રૂ. 10 લાખની કિંમતની 96 જેટલી ગેસની બોટલો જોખમી રીતે ખુલ્લા મેદાનમાં મળી આવી હતી। આ ગેસ એજન્સી પાસે તપાસ કરતા ફાયર સેફટી એક્સપ્લોઝિવ લાયસન્સ સહિત અન્ય જરૂરી પરવાના મેળવવામાં ન આવેલ હોય તેમ સામે આવ્યું હતું, જેથી આ તમામ જથ્થાને સીઝ કરવામાં આવ્યો હતો અને આગળની કાયદાકીય કાર્યવાહી જિલ્લા પુરવઠા તંત્રએ હાથ ધરી હતી। અનધિકૃત રીતે રોયલ્ટી પાસ વગર રેતી વહન કરતા 5 ટ્રક સીઝ કરાયા। ખાણ ખનીજ અને મામલતદાર વંથલીની ટીમ દ્વારા સંયુક્ત રીતે ખનીજ ચોરી અટકાવવા કડક કાર્યવાહી, અંદાજે 38 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। જૂનાગઢ તા દશાંશેક ખોખરડા ફાટકથી ગાદોઈ ગામ તરફ જવાના રસ્તે ડાબી બાજુ રેતી ચાળવાના ચારણા ખાતે આકસ્મિક રીતે ચેકિંગ હાથ ધરતા અનધિકૃત રીતે રોયલ્ટી પાસ વગર રેતી વહન કરતા 5 ટ્રક ઝડપાયા હતા અને તેને સીઝ કરી તંત્રએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં ખાણ ખનીજ કચેરી જૂનાગઢ અને મામલતદાર વંથલીની ટીમે સંયુક્ત રીતે ખનીજ ચોરી અટકાવવા માટે કડક કાર્યવાહી હાથ ધરી છે, જેમાં આજે આકસ્મિક રીતે તપાસમાં ટ્રક સાદી રેતીથી ભરેલા ઝડપાયા હતા। આ ટ્રકોને ડિટેઇન કરવાની સાથે તેનો વજન કરી પોલીસ વિભાગનો સોંપવામાં આવેલ છે। આમ અંદાજે 38 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે।